ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે JEE નેટની અંદર MCQ સોલ્વ કરતા હતા. તાક્ષણિક વેગ અને તાક્ષણિક પ્રવેગ એને લગતા વેગ એટલે કે અચળ પ્રવેગી ગતિના સૂત્રોને એ બધું મેળવતા હતા. તો તાક્ષણિક વેગ, તાક્ષણિક પ્રવેગ આ ઉપરાંત અચળ વેગી ગતિના સૂત્ર है, એ સૂત્ર આધારે આપણે ક્વેશ્ચન એ સોલ્વ કરતા હતા. તો હવે પછી જો એની અંદર તમને થોડા ક્વેશ્ચન સોલ્વ કરવાનું કીધું હતું. હજી ઘણા બધા તો કે સ્ટુડન્ટ સોલ્વ કરતા નથી, કારણ કે જો સોલ્વ કરો તો તમને ખબર પડે કયા કયા ક્વેશ્ચન મારે નથી થતા. એટલે થોડાક જ વિદ્યાર્થીના ક્વેશ્ચન આવ્યા હતા, પણ લગભગ મેં જોયું તેમાં બધાને અમુક ક્વેશ્ચન ભલે 5-6 ક્વેશ્ચન હોય પણ બધાને જુદા જુદા ક્રમ હતા. લગભગ મેં નોંધ કરી તો લગભગ બધા જ આવી જતા હતા. એટલે હું ક્રમશઃ લગભગ બધા જ સોલ્વ જ કરાવું. તમારે જે થઈ ગયો એ વિડીયોની અંદર સ્કીપ કરતા જજો, ઓછા ટાઈમમાં તમે એ જોઈ શકો. એટલે ખાસ આની અંદર આ એક ફાયદો એ ધારો કે લેક્ચર હોય તો એની અંદર તમારે જ્યાં સુધી બધા સોલ્વ કરવા ત્યાં સુધી બેસવું પડે. આની અંદર આ એક ફાયદો થશે કે જેટલા થઈ ગયા હોય એ બધા સ્કીપ કરતા જાજો, કારણ કે ફરી પાછી કાંઈ ગણતરી કરવાનો મતલબ નથી. તો આપણે 47મો ક્વેશ્ચન હે એ સોલ્વ કર્યો હતો. ચેપ્ટર નંબર 3 11th ફિઝિક્સની અંદર આપણે 47મો ક્વેશ્ચન તો સોલ્વ કર્યો હતો. હવે 48મો ક્વેશ્ચન હે, એ 48મો ક્વેશ્ચન જોઈ કે ગતિ કરતા કણ માટે x બરાબર at² bt પ્લસ c છે, જ્યાં abc અચળાંક છે. તો વેગનું સમીકરણ અને પ્રવેગનું સમીકરણ મેળવો. તો ખાસ ધ્યાન રાખો, જો વેગ મેળવવો હોય તો વિકલન કરવાનું કે x બરાબર at² પ્લસ bt પ્લસ c. તો આના માટે જો તમારે વિકલન કરવાનું હોય, વેગ મેળવવો હોય તો વેગ એટલે dx/dt, આનું સમયની સાપેક્ષ વિકલન. તો અહીં જો એ અચળ 12, આ t² નું વિકલન 2t થાય, અને આ b12 આ t નું વિકલન 1 થશે, અને આનું 0 અચળનું 0. હવે પ્રવેગ મેળવવો હોય તો શું થશે, ફરી પાછું આ વેગનું વિકલન કરવું પડશે. આ જે વેગનું સૂત્ર મેળવ્યું તો આના માટે જો આવું સમીકરણ થાય 2at પ્લસ b, આ એક સમીકરણ થાય 2at પ્લસ b. હવે આ 2at એમનામ ટીનું વિકલન 1 થશે અને પ્લસ બીનું અચળ છે. અચળ એટલે કઈ રીતે કે આમાં સમયનું વિધેય નથી, તો પ્રવેગ અહીંયા 2a થાય અને વેગ એટલે વેગનું સમીકરણ આ થશે 2at પ્લસ b અને પ્રવેગ 2a થશે. તો આના માટે જવાબ એ આવી શકે. આમાં જવાબ એ આવશે. વેગનું સૂત્ર આવશે 2at પ્લસ b અને પ્રવેગ 2a આવશે. લાયક બાબત ખાસ ધ્યાન રાખો, થોડુંક તમે વિકલન શીખી જાઓ તો વાંધો નહીં આવે કે dxની n ઘાત હોય dt હોય તો આનું તમે વિકલન અથવા dx હોય xની સાપેક્ષ જ કરી તો n xની n - 1. અહીંયા t હોય તો t માટે તમે એવું કરી શકો, x ચલ હે, xને બદલે ધારો કે tની n ઘાત હોય, dt હોય તો n xની n - 1. અને ખાલી જો ધારો કે ટીની કોઈ પણ ઘાત ન હોય તો એક ઘાત લઈ લ્યો, તો એક ઘાત હોય એક ઘાત આગળ ટીની 1 - 1 તો 1 ગુણ્યા ટીની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય, આ 1 થાય, આ 1 એટલે ખાલી ટીની સાપેક્ષે વિકલન 1 થશે. બાકી તો તમે ઘાત પ્રમાણે કરી શકો. 2 હોય તો 2 આગળ 2 - 1 એટલે 1, અહીંયા 1 થશે તો 2atb થશે. અને વળી પાછું ટીનું વિકલન 1, આ અચળનું વિકલન હંમેશા 0, અચળ હોય બહાર નીકળી જાય. તો આટલી બાબત યાદ રાખે. અને ખાસ થોડીક તકલીફ પડશે વિકલન અને સંકલનમાં, પણ મૂંઝાવાનું નથી. જેમ જેમ આપણે ગણતા જાય, પ્રેક્ટિસ કરતા જાય એમ આવડી જશે. એકદમ સહેલું છે, કારણ કે વિકલન ખરેખર તમારે તો બેઝિક જ આવે. ખાલી આ એક સંબંધ તમે યાદ રાખો તો આના મદદથી બધા જ ક્વેશ્ચન કેલ્ક્યુલેશન, આ સૂત્ર એક યાદ રાખો. અને કોઈ પણ ખાલી ટી હોય તો એનું વિકલન થશે 1, ખાલી ટી હશે તો એના માટે તમારે શું લેવાનું છે 1. એટલે ટીની 1 ઘાત હોય અથવા ટી હોય તો એનું 1,
બાકી તમે આ સૂત્ર દ્વારા કરી શકાય. તો આમાં જવાબ આવશે એ. પછી 49 ક્વેશ્ચન હે, 48 પછી 49. એટલે વિકલન માટે તમારે આ સમીકરણ ખાસ યાદ રાખવું પડશે. 49 સંકલન આધારિત. હવે જો કે આપણે જે 3 સૂત્ર જોયા હતા એ 3 સૂત્ર ત્યારે જ ઉપયોગ કરી શકાય અચળ પ્રવેગી ગતિ હોય. અચળ પ્રવેગી એટલે સમય સાથે પ્રવેગ બદલતો ન હોય. પણ જો સમય સાથે પ્રવેગ બદલતો હોય, 49મો ક્વેશ્ચન છે કે સમય સાથે પ્રવેગ બદલે. અહીંયા પ્રવેગ 4t છે, એનો મતલબ 0 સમય, t બરાબર 0 સમયે પ્રવેગ 0, 1 સેકન્ડે પ્રવેગ 4, 2 સેકન્ડે પ્રવેગ તો કાંઈ 2 મૂકો, 2 ગુણ્યા 4 એટલે 8 મીટર પર સેકન્ડ. તો એકમ તો આવશે. તો એનો મતલબ જો સમય સાથે બદલતો જાય, 0, 4, 8 આમ બદલતો જાય. તો આ અચળ પ્રવેગી ગતિ નથી. તો અચળ પ્રવેગી ગતિ ન હોય તો ખાસ 3 સૂત્ર તમે જે મેળવ્યા હતા એ 3 સૂત્રનો ઉપયોગ તમે કરી શકો ને. હવે જો ખાસ ધ્યાન રાખો કે પ્રવેગ ઉપરથી વેગ મેળવવો હોય, વેગ ઉપરથી સ્થાનાંતર મેળવવું હોય તો સંકલન દ્વારા મળી શકે. અહીંયા તમે જો પ્રવેગની જગ્યાએ dv/dt લખી શકાય, v4t લખી શકાય, dv4t આ dt ને સામે લઈ જાય, આ dt ને સામે. હવે જો આ વેગનો ફેરફાર, હવે એનું સંકલન કરી અને તમે કેલ્ક્યુલેશન કરી શકાય. તો સંકલન કરીને તમને કેલ્ક્યુલેશન 3જી સેકન્ડે તમારે વેગ મેળવવાનો હોય. તો આના માટે જો કે સંકલનનું સમીકરણ આવું હોય, x and dx હોય તો xની n+1 n+1 અને xની ધારો કે ખાલી dx છે તો dx ખાલી dx નો મતલબ શું થાય, xની 0 ઘાત dx, xની 0 ઘાત એટલે 1 થાય. આમ લખો કે આમ 2 ઇક્વલ થાય. તો આનું સંકલન જો આ સમીકરણ મુજબ શું લખી શકાય કે xની 0+1 છેદમાં 0+1 તો xની 1 એટલે dx હોય ખાલી તો dx માટે આ લખી શકાય આના માટે. પણ આમાં તમે અહીંયા નોંધ આપી દો, આ -1 માટે એક લાગુ પડશે નહીં. આ સમીકરણ એનની -1 કિંમત હોય તો લાગુ ન પડે, બાકી કોઈ પણ કિંમત હોય, પ્લસ કિંમત હોય, માઇનસ, તો આ એક સૂત્ર યાદ રાખવું, xની n ઘાત હોય તો n+1 છેદમાં n-1. વિકલન હે એના કરતાં સંકલન થોડુંક ઉલટું હે. ઓમાં આગળ ઘાત ઉતારવામાં આવે અને એક ઘાત ઘટાડવામાં આવે. આમાં શું કરવામાં આવે, એ ઘાત છેદમાં એક ઘાત વધારી અને એ છેદમાં ઉતારી દેવાનું હોય. તો આ સમીકરણ ખાસ યાદ રાખવું. અને dx હોય તો એનું સંકલન થાય x. હવે આનું સંકલન કરી દો તો આ બાજુ v, આ બાજુ 4t dt. તો આમાંય જો આનું સંકલન v થશે, આમાંથી 4 બહાર નીકળી જશે, 4 અચળ. આનું સંકલન શું થશે તો કે t ની 1 ઘાત, કાંઈ ન હોય તો 1 ઘાત હોય તો 1+1 છેદમાં 1+1. આમ તો પછી આવું તમારે નથી લખવાનું, t²/2. તો વેગનું સૂત્ર આવશે 2t² આવશે. વેગનું સૂત્ર આ તમને મળશે. પછી જો આના ઉપરથી સ્થાનાંતર જોતું હોય તો વળી અહીં dx/dt મૂકીને સ્થાનાંતર મળે. પણ તમને તો શું પૂછ્યું હે, 3જી સેકન્ડે વેગ કેટલો હોય? તો પ્રારંભિક વેગ તો 0 હોય, 0 સમય. 3જી સેકન્ડે વેગ આ 3 સેકન્ડ મૂકો તો 2 ગુણ્યા 3નો સ્ક્વેર, 3 દુ 9, 9 દુ 18 મીટર પર સેકન્ડ. તો આ સંકલન ખાસ યાદ રાખવાનું, 18 મીટર પર સેકન્ડ વેગ મળશે. એટલે આમાં જવાબ હે એ જવાબ તો કે બી ઓપ્શન આવશે. આ તમે લાંબુ કર્યું છે, બાકી તો તમે એકદમ 2 સ્ટેપમાં જ આ જવાબ લઈ આવી શકો. જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો, આ તો બહુ લાંબી રીત ગણી, ખરેખર આટલી બધી લાંબી રીત હોય નહીં. એ એટલે dv/dt અને સામે જ આવી દો વિકલ, આનું સંકલન ડાયરેક્ટ કરો v, આનું 4 ડાયરેક્ટ સંકલન, આવી નિશાની મૂકો ને એવું કંઈ કરવાની જરૂર નથી. તમારે તો MCQ ગણવાના છે. MCQમાં ક્યાંય રીત દર્શાવવાની નથી, કારણ કે કોમ્પિટિશન એક્ઝામ છે. આની અંદર જેટલું તમે ઓછા સ્ટેપમાં ક્વેશ્ચન પૂરો કરી શકો એટલો ટાઈમ બચે. એટલે ખાસ તમારે પછી જેમ જેમ પ્રેક્ટિસ થાય એમ ડાયરેક્ટ તમે આના ઉપરથી સીધો સ્ટેપ આવી શકશે અને તમે કેલ્ક્યુલેશન કરી શકો. એટલે ખાસ આમાં જવાબ આવશે બી. સંકલન માટે આટલી બાબત ખાસ તમારે યાદ રાખવાની
ઘણી વખત જો તમને એમાં લિમિટેશન આપી હોય તો એના પણ આપણે જોઈએ લિમિટેશન આપી હોય તો કઈ રીતે કરવું, પણ વિકલન અને સંકલન માટે થોડીક પ્રેક્ટિસ કરવી જેથી કરીને પણ ન આવડે તો અત્યારે કંઈ ચિંતા કરવાની નહીં, જેમ જેમ પ્રેક્ટિસ કરતા જ એમાં આવડશે. કારણ કે કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ ન આવડી જાય. ધારો કે તમે 1 થી 100 નંબર શીખતા હોય પહેલાં બીજા ધોરણમાં જ્યારે હોય તો એ કેટલી બધી વખત લખ્યા હોય ભાઈ. એ જ રીતે પાડા તમે શીખતા હોય તોય ઘણી બધી વખત લખ્યા હોય. આલ્ફાબેટ કે કોઈ પણ વસ્તુ ધીમે ધીમે આવડતું જાય એટલે મૂંઝાવું નહીં. પછી 50મો ક્વેશ્ચન હે, તો 50મો ક્વેશ્ચન હે કે ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી એક કાર 5 મીટર પર સેકન્ડના પ્રવેગથી ગતિ શરૂ કરે તો 4 સેકન્ડ બાદ તેનો વેગ અને 4 સેકન્ડ દરમિયાન કાપેલું અંતર શોધો. તો પ્રારંભમાં તો પ્રારંભિક વેગ તો 0 અને સ્થિર ઊભી, તો વેગનું સૂત્ર આ થાય અચળ પ્રવેગી ગતિ એટલે v બરાબર v0 પ્લસ at. આ બધા જ પ્રશ્ન જનરલી અમુક જ અચળ અથવા તો અમુક જ જે ચલ પ્રવેગના ક્વેશ્ચન, બાકી તો 3 જ સૂત્ર આધારિત ક્વેશ્ચન. તો જો આ 0 5 અને કેટલી સેકન્ડ કીધું હે 4 સેકન્ડ બાદ, તો 4 સેકન્ડ બાદ 5 ચોક 20 મીટર પર સેકન્ડ વેગ હોય અને એનું કરેલું સ્થાનાંતર અથવા કાપેલું અંતર જો સુરેખ પથ પર ગતિ કરતી હોય તો સ્થાનાંતર ને કાપેલું અંતર ઇક્વલ જ હોય. તો d બરાબર v0t પ્લસ 1/8². પછી તો જો અહીં તો હું સૂત્ર તમને લખું ખ્યાલ આવે એટલે, બાકી તમારે સૂત્ર લખ્યા વગર સીધી સૂત્ર મોઢે બોલીને ડાયરેક્ટ જ કિંમત મૂકવાની. પ્રારંભિક વેગ 0, 1/2, પ્રવેગ 5 અને આ 4 સેકન્ડ. તો અહીંયા તમે 16/2 8 ગુણ્યા 5 8 × 5 40 મીટર થશે. કોઈને એમ થાય કે આ સૂત્ર નથી લખવું, આપણે આ સૂત્ર લખવું v² - v0² બરાબર 2ad. તો આ સૂત્ર પણ આવશે. આમાં અંતિમ વેગ તમને આપ્યો 20, 20નો વર્ગ, પ્રારંભિક 0, v² આ 2a એટલે 5 અને d તોય આવશે. તો આ રીતે તમે મળી શકે 400/10 તોય d એટલું જ મળશે. એટલે અહીંયા તમે આ રીતે ગણી શકો, આ બે જુદી જુદી રીતે ગણી શકાય. એટલે આમાં જવાબ આવશે, જવાબ 50ની અંદર શું આવશે ડી ઓપ્શન આવશે. 50માં ઓપ્શન કયો આવશે ડી. એટલે બે અલગ અલગ રીતે તમને જે રીતે, આમાં તો ઘણી બધી જુદી જુદી રીતે કેલ્ક્યુલેશન થઈ શકે. પછી 51મો ક્વેશ્ચન હે કે 8 મીટર પર સેકન્ડના અચળ પ્રવેગથી ગતિ શરૂ કરતા કણે 5મી અને 3જી સેકન્ડે કાપેલું અંતરનો ગુણોત્તર. 8 મીટર પર સેકન્ડની અચળ પ્રવેગથી ગતિ શરૂ કરતા, ગતિ શરૂ કરે એનો મતલબ શું થાય? પ્રારંભિક વેગ 0 હોય, ગતિ શરૂ કરે, ગતિમાં હોય ને અંતર કાપે અલગ હે, ગતિ શરૂ કરે એટલે પ્રારંભિક વેગ 0. તો 51મા ક્વેશ્ચનમાં પ્રારંભિક વેગ 0 હે, પ્રવેગ કેટલો હે 5-8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો nમી સેકન્ડમાં કાપેલું અંતર v0 પ્લસ a/2 2n - 1 આ સૂત્ર. પ્રારંભિક વેગ તો 0 હે, આ 0 મૂકો તો ખાલી 2n - 1 આવશે, કારણ કે v0 બરાબર 0. હવે જો અહીંયા તમારે પહેલી કઈ સેકન્ડમાં કીધું હે તો કે પહેલો ક્વેશ્ચન આની અંદર તમને આપ્યો 5મી સેકન્ડ, એટલે 5મી સેકન્ડ માટે શું થશે a/2 2 × 5 - 1 અને બીજું 3જી સેકન્ડ સીધો ગુણોત્તર જ મેળવવાનો, તો સીધો ગુણોત્તર જ લઈ લ્યો. a/2 દૂર થશે, 2 × 3g - 1 તો આ તો દૂર થઈ જશે, આ સીધો ગુણોત્તર મળશે. 5 દુ 10 - 1 એટલે 9, 3 દુ 6 - 1 એટલે 3 દુ 6 - 1 એટલે 5. તો d5/d3 9/5 એકી સંખ્યાનો ગુણોત્તર આવે. આમાં હંમેશા એકી સંખ્યાનો ગુણોત્તર આવશે. તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો 9/5. એટલે 51માં જવાબ આવશે બી ઓપ્શન આવશે. જવાબ શું આવશે બી 9/5 મીટર. ગુણોત્તરમાં એકમ તો કાંઈ આવશે ને, એકમ દૂર થઈ જશે.
પછી 52મો ક્વેશ્ચન है કે 1 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ કરતા એક પદાર્થ 2 સેકન્ડમાં કાપેલું અંતર જેટલું જ અંતર ત્રીજી સેકન્ડમાં કાપે છે તો પદાર્થની ગતિ દરમિયાન અચળ પ્રવેગ શોધો. અચળ પ્રવેગ મેળવવાનો. પ્રારંભિક વેગ તમને આપ્યો હોય 52માં ક્વેશ્ચન 20 આપ્યો હોય 1 મીટર પર સેકન્ડ. હવે જો અચળ પ્રવેગથી ગતિ કરે તો પદાર્થની પ્રારંભિકમાં 2 સેકન્ડમાં કાપેલું અંતર, તો 2 સેકન્ડમાં કાપેલું અંતર આ સૂત્ર દ્વારા મળે 1/2 તો ટી આ 2 સેકન્ડ માટેનું અંતર કઈ આ n અથવા તો 2 સેકન્ડ માટે પ્રારંભિક વેગ 1 આ 2 1/2 ગુણ્યા 2 તો 2 પ્લસ અહીંયા શું થશે 2a આ એક સમીકરણ થશે. હવે આટલું જ અંતર nમી સેકન્ડમાં કાપેલું અંતરનું સૂત્ર આવે v0 a/2 2n - 1 તો ત્રીજી સેકન્ડ માટે d3 આ v0 એટલે 1 પ્લસ a/2 2 ગુણ્યા 3 માઇનસ 1 તો 1 પ્લસ અહીંયા તંદુ 6 માઇનસ 1 એટલે 5/2a થાય d3. હવે આ તો લાંબુ થોડીક ગણતરી કરી, તમે તો ડાયરેક્ટ સરખાવી શકો બે સૂત્ર જ. તો આના માટે જો ડાયરેક્ટ બે સૂત્ર સરખાવી દો તો હાલે. આ સૂત્ર અને આ સૂત્ર કિંમત ડાયરેક્ટ મૂકી દો તો આ બે અંતર સમાન, 2 સેકન્ડમાં કાપેલું અંતર અને ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર સમાન હોય તો આ બે સરખાવતા તો 1 પ્લસ 5/2a બરાબર 2 પ્લસ 2a. હે તો આને તમે 2.5a કહી શકો. આ બાજુ આવે તો 2a થાય, આ 2 આ બાજુ આવશે -1 તો આ 1 થશે અને 0.5a થાય તો a બરાબર 1/0.5 તો 2 મીટર પર સેકન્ડ. કારણ કે 0.5 એટલે 1/2 થાય તો છેદનો છેદ 2 અંશમાં આવી જશે. 2 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગ આવશે. એટલે આમાં જવાબ એ જવાબ તો કે સી ઓપ્શન આવશે. આ બધી થોડીક લાંબી રીતે તમને કદાચ લાગતી હશે, તમને આમાંથી શક્ય એટલું ઓછું લખવાનું, ઓછા સ્ટેપમાં કેલ્ક્યુલેશન કરી તો બે સૂત્ર સીધા સરખાવી દો, આ સૂત્ર અને આ સૂત્ર. તો ડાયરેક્ટ તમે આ સૂત્ર ખરેખર તમારે લખવા જ નહીં, ડાયરેક્ટ આ સૂત્ર લખી ડાયરેક્ટ આ સૂત્ર લખી અને બે સરખાવી દો એટલે ઓછા સ્ટેપમાં તમે કેલ્ક્યુલેશન કરી શકાય. એટલે આ બે અંતર સરખાવી અને તમે કેલ્ક્યુલેશન કરી શકાય. તો આમાં જવાબ શું આવશે? સી ઓપ્શન આવશે 52માં ક્વેશ્ચન. હવે પછી 53મો ક્વેશ્ચન હે. તો 53મા ક્વેશ્ચનની અંદર આપેલું અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ 10 સેકન્ડમાં 45 મીટર પર સેકન્ડ અને 12 સેકન્ડમાં 53 મીટર પર સેકન્ડ વેગ પ્રાપ્ત કરે તો 15 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હોય? 15 સેકન્ડની અંદર કેટલું અંતર કાપે એ મેળવવાનું. તો અંતરનું સૂત્ર કે સ્થાનાંતર d બરાબર v0t પ્લસ 1/2. સ્થાનાંતર કયો અંતર કયો? જો સુરેખ પદ પર ગતિ કરતો હોય તો આ સૂત્ર લાગુ પાડી શકાય 1/2. આ 15 સેકન્ડ સમય 15. પણ તમને અહીંયા એ નથી આપેલું પ્રારંભિક વેગ અને પ્રવેગ. તો એ અગાઉ જે તમને માહિતી આપી છે અચળ પ્રવેગથી ગતિ કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 45 મીટરનું અંતર મીટર પર સેકન્ડ વેગ પ્રાપ્ત કરે, 12 સેકન્ડમાં 53 મીટર. તો આના મદદથી જો v બરાબર v0 પ્લસ at. તો આમાં તમે જો વેગ 45 મૂકો, પ્રારંભિક વેગ ખબર નથી, આ પ્રવેગ અને અહીંયા તમે કેટલા મૂકી દો? 10 સેકન્ડ મૂકી દો એટલે 10 એ થઈ જશે આ એક સૂત્ર. અને એવું જ સૂત્ર આના ઉપરથી બીજું બનાવી શકો. અહીંયા 53 મૂકી દો v0 પ્લસ 12a સમીકરણ 2. હવે એકમાંથી બીજું બાદ કરી નાખો એટલે આ તો દૂર થઈ ગયું. આમાંથી આ બાદ કરો તો -8, આમાંથી આ બાદ કરો માઇનસ, તો a બરાબર 4 મીટર પર સેકન્ડ મળે.
મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ 4 મળ્યો તો સમીકરણ 1 પરથી અહીંયા 45 V0 10 ગુણ્યા 4 હે તો આ 40 થાય. 40 આ બાજુ આમાંથી બાદ થાય તો 5 એટલે V0 5 મીટર પર સેકન્ડ મળે. તો એ ને વી મળી ગયો. તો આ સૂત્રની મદદથી જો 15 સેકન્ડમાં કાપેલું અંતર કે સ્થાનાંતર તમે કેલ્ક્યુલેશન કરી શકાય કે આ સૂત્રમાં તો કે ડી મેળવવાનું. V0 ડાયરેક્ટ જ સૂત્ર લખું, નહીંતર આ સૂત્ર લખવું પડે. V0 આ સૂત્ર ડી બરાબર V0t પ્લસ 1/8t². V0 એટલે 5 અને 15 સેકન્ડ એટલે 5 ગુણ્યા 15 1/2. પ્રવેગ એટલે કેટલો આવશે 4 અને આ 15 નો વર્ગ. તો 15 × 5 75 પ્લસ આ 2 અને 225. 225 ગુણ્યા 2 એટલે 450 પ્લસ 75. તો આમાં 75 ઉમેરો તો 525 મીટર જેટલું અંતર થાય. 75 આમાં ઉમેરી દઈએ તો 525 એટલે આમાં જવાબ આવશે ડી ઓપ્શન આવશે. જવાબ આવશે ડી. 525 મીટર જેટલું અંતર હે એ કાપેલું અંતર હશે. કાપેલું અંતર 525. તો એ તમે આપી શકો 525 મીટર જેટલું અંતર કાપતો હશે. પછી 54મો ક્વેશ્ચન. એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી 10 સેકન્ડ માટે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે. ત્યારબાદ 50 સેકન્ડ સુધી અચળ ઝડપે ગતિ કરે છે. પછી 2 મીટર પર સેકન્ડના અચળ પ્રતિપ્રવેગથી ગતિ કરી સ્થિર થાય છે. તો આ દરમિયાન તેણે કાપેલું કુલ અંતર ખાલી જગ્યાએ કુલ અંતર કેટલું હોય એ મેળવવાનું. તો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી 10 સેકન્ડમાં 4 મીટર પર સેકન્ડના અચળ પ્રતિપ્રવેગથી ગતિ કરે. તો આની અંદર અલગ અલગ તમારે કેલ્ક્યુલેશન કરવું પડશે. સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ 0 અને 10 સેકન્ડ માટે 4 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે, અચળ પ્રવેગ ગતિ કરે. ત્યારબાદ અહીંયા સુધી પહોંચે. ત્યારબાદ ટી બરાબર 50 સેકન્ડ માટે અચળ ઝડપથી ગતિ કરે અને પછી આના પછી 2 મીટર પર સેકન્ડના પ્રતિપ્રવેગથી ગતિ કરી અંતિમ વેગ 0 થાય. અંતિમ વેગ કેટલો થાય? 0. સ્થિર થાય. તો એને કાપેલું કુલ અંતર કેટલું? તો આને 3 ભાગમાં તમારે કેલ્ક્યુલેશન કરવું પડે. પહેલાં તો જો પ્રારંભિક વેગ આપ્યો છે, સમય 10 સેકન્ડ આપ્યો, પ્રવેગ આપ્યો, તો અંતર સૂત્ર આ થાય. આ તો હું લખું, ડાયરેક્ટ જ તમારે લખવાનું, આવું કંઈ લખવાની જરૂર નથી. પ્રારંભિક વેગ 0 1/2 એ 4 ટી એટલે 10 નો વર્ગ. તો 2 ગુણ્યા 100 એટલે 200 મીટર થયું. આ D1 પહેલું અંતર અહીંથી અહીં સુધી 200 મીટર થયું. હવે જો અચળ ઝડપથી ગતિ કરે તો આ કાપેલું અંતર D2 બરાબર વેગ ગુણ્યા સમય 50. વેગ ગુણ્યા સમય એટલે અંતર જ થાય. ઝડપ અચળ હોય તો પણ વેગ નથી આપ્યો કેટલો. તો જો 10 સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કર્યો હશે? તો V બરાબર V0 પ્લસ AT 0 પ્લસ આ 4 અને 10 સેકન્ડ તો 40 મીટર પર સેકન્ડનો વેગ એને પ્રાપ્ત કર્યો છે. તો અહીંયા કેટલી ગતિ કરશે? 40 ગુણ્યા 50 તો 5 ચોક 20 એટલે 2000 મીટર અંતર કાપશે. હવે જો અંતમાં સ્થિર થાય, અહીંયા ઝડપ કેટલી છે? તો કે 40 મીટર પર સેકન્ડ. તો કેટલું અંતર કાપ્યું હોય એ ગોતવું હોય તો તમારે અહીંયા આ સૂત્ર લઈ શકો, V² - V0 બરાબર 2AD. તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 40 નો વર્ગ. કારણ કે આ 40 અહીંયા સુધી 40 મીટર પર સેકન્ડની ઝડપ. આ કેટલી ઝડપ હશે? 40 મીટર પર સેકન્ડની અચળ ઝડપે ગતિ. આ 2 એ કેટલો હે? તો કે -2
પ્રતિ પ્રવેગથી ગતિ, કરંટ D3. તો જો 40નો 1600 -4 બરાબર D3. તો 4 એટલે D3 બરાબર 400 આવશે. તો જો આનો હવે સરવાળો કરો, 200 પ્લસ 2000 એટલે 2200 પ્લસ 400 એટલે 2600 થાય. એટલે કુલ અંતર, કાપેલું અંતર D બરાબર D1 પ્લસ D2 પ્લસ D3 બરાબર 2600 મીટર અંતર કાપે ટોટલ કેટલું અંતર કાપશે? આ ત્રણેયનો સરવાળો 200 પ્લસ 2000 પ્લસ 400 એટલે 2600 મીટર જેટલું અંતર કાપે. એટલે આમાં 54માં જવાબ આવશે D. આમાં જવાબ D આપશે, 2600 મીટર જેટલું અંતર કાપ્યું. એટલે આ ભાગ 3 ભાગમાં ગણતરી કરવી પડે. આ ભાગ માટે અંતર, અચળ પ્રવેગી માટે અંતર અને આના માટે. પણ અહીંયા વેગ તમારે મેળવવો પડે. અહીંયા કેટલો વેગ પ્રાપ્ત કર્યો છે? તો કે 40 મીટર પર સેકન્ડ. એટલે આમ ડાયરેક્ટ જ મળી જાય. આવા બધા સૂત્ર તમે લાગુ પડે એટલી બધી ન ગણતરી થાય કે પ્રારંભિક વેગ 0 હોય તો A ગુણ્યા T એટલે વેગ થાય. તો 40 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કર્યો તો આ 40 હોય, આ સમય 50 હોય તો કાપેલો અંતર 40 ગુણ્યા 50 આ 2000 એટલે થોડાક જ સ્ટેપમાં આ પણ ગણતરી કરી શકે. તો આ રીતે તમે 2600 આવશે. એના પછી 55મો ક્વેશ્ચન. હવે તો 55મા ક્વેશ્ચનની અંદર અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરતો પદાર્થ T જેટલા સમયમાં 2/3 V0 જેટલો વેગ ગુમાવે છે. તો V0 એ પ્રારંભિક વેગ હોય તો વેગ શૂન્ય થતાં લાગતો સમય શોધો. શૂન્ય થતાં લાગતો સમય શોધો. તો જો V બરાબર V0 પ્લસ AT, તો આ 0 લઈ લ્યો. પ્રારંભિક વેગ આપ્યો તો પ્રવેગ નથી આપ્યો, પ્રવેગ તમારે કેલ્ક્યુલેશન કરવો પડે. અને કઈ રીતે ગણતરી કરવી? તો પ્રારંભિક વેગ V1 બરાબર V0, V2 તમને આપ્યો 2/3 જેટલો વેગ ગુમાવે છે. ગુમાવે મતલબ ઓછો થાય. તો પહેલાં V0 હોય પછી કેટલો ગુમાવે ઓછો થાય? તો કે અહીંયા તમને આપ્યું હે 2/3 V0 આટલો ગુમાવે. ગુમાવે એટલે તો મૂળ વેગમાંથી આટલો ઓછો થાય. તો હવે V2 કેટલો વેગ હશે? તો કે 1/3 V0. પ્રારંભિક વેગ આટલો હતો, આટલો ગુમાવે. ગુમાવે મતલબ મૂળ વેગમાંથી બાદ કરો એટલે આટલો અંતિમ વેગ મળે. તો પ્રવેગ કેટલો થશે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક 3V0 માઇનસ V0/T. કારણ કે T તો સમય આપ્યો તો આનું સાદુરૂપ આપો, 3માંથી 1 બાદ કરો, 2V0/3T. આ પ્રવેગ આવ્યો. હવે જો સ્થિર થવા માટે કેટલો સમય લાગે? V0 આ પ્રવેગની કિંમત મૂકી દો, 2/3 V0T અને T ડેશ કહી દો, આ T ડેશ સમય કહી દો. તો આને આ બાજુ લઈ જાઓ તો 2/3 V0T ગુણ્યા T ડેશ બરાબર V0. તો V0 દૂર થઈ ગયા. T ડેશ બરાબર T સામે આવી જાય 3T/2. કેટલો સમય લાગશે? 3T/2 જેટલો સમય લાગશે. કે આના માટે વેગ શૂન્ય થવા માટે. આમાં જવાબ 55માં જવાબ કયો આવશે? D ઓપ્શન. હવે તમારે જો પ્રારંભિક વેગ તો V0 આપ્યો, આટલો વેગ ગુમાવે તો V0માંથી બાદ કરો એટલે આટલો વેગ હશે તો પ્રવેગ તમને આટલો મળે. આ પ્રવેગ મળી ગયો તો V બરાબર V0 પ્લસ AT. તો એ મૂકી અને અહીંયા સાદુરૂપ આપી દો તો સમય તમને, પણ આ T એટલે અંતિમ સમય, વેગ 0 થવા માટે લાગતો સમય T ડેશ, અને આ સમય છે T એ આટલો વેગ ગુમાવવા માટેનો સમય. એ ખાસ ધ્યાન રાખો, બે સમયમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. તો એમાં D ઓપ્શન આવશે. ભાઈ 56મો ક્વેશ્ચન છે. તો 56મા ક્વેશ્ચનની અંદર 56મા ક્વેશ્ચનમાં 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂઆત કરતા એક પદાર્થનો પ્રવેગ A બરાબર 6T² -2T પ્લસ 3 મીટર પર સેકન્ડ વડે આપી શકે. તો 3 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો હોય? હવે જો 3 સેકન્ડે વેગ કેટલો એ મેળવવાનો હોય તો આના માટે જો
પ્રારંભિક વેગ કેટલો હોય t બરાબર 0 સમય તો v0 બરાબર 2 મીટર પર સેકન્ડ તો t બરાબર 3 સેકન્ડ તો વેગ કેટલો એ મેળવવાનો તો પ્રવેગનું સૂત્ર આપ્યું a બરાબર 6t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 3 તો આની જગ્યાએ જો આમ લખી શકાય 6t સ્ક્વેર 2t પ્લસ 3 આને આમે લખી શકાય dv બરાબર 6t સ્ક્વેર પ્લસ 2t પ્લસ 3 dt હવે તમારે જો આનું સંકલન કરવું પડે વેગનો ફેરફાર ક્યાંથી ક્યાં સુધી થાય તો 2 થી 20 જેટલો સમયનો ફેરફાર 0 થી 3 સેકન્ડ જેટલો થાય 0 થી 3 સેકન્ડ થાય તો આ બાજુ તમારે જો સંકલન કરવું પડશે આ બાજુ સંકલન કરવું પડશે dv પણ આ અનિયત સંકલન થાય નિયત સંકલનમાં લિમિટેશન મૂકી દીધું વેગનો ફેરફાર 2 થી 20 પ્રારંભિક વેગ અને અહીંયા અંતિમ વેગ આ લિમિટ મૂકવાની કે આ પ્રારંભિક વેગ અને આ અંતિમ વેગ આ બાજુ જો અહીંયા સંકલન દર્શાવો 6t 2t પ્લસ 3 dt તો અહીંયા જો પ્રારંભિક સમય 0 અને અંતિમ સમય કેટલો 3 હવે જો આનું સંકલન v થાય આની લિમિટ આવશે 2 થી v આનું સંકલન શું થાય v આ રીતે તમે લખી શકો આના માટે જો આનું સંકલન 6 એમના અહીં 1 ઘાત છે તો 1 પ્લસ 1 એટલે 2/2 2 અહીં 1 ઘાત છે તો અહીંયા 1 પ્લસ 1 એટલે 2/2 અને 6t સ્ક્વેર है t સ્ક્વેર है तो સ્ક્વેર હોય તો ઘન છેદમાં ઘન આવશે કારણ કે અહીંયા t સ્ક્વેર है તો t સ્ક્વેર હોય તો 2 પ્લસ 1 એટલે 3/3 1 ઘાત है તો 1 પ્લસ 1 એટલે 2/2 અહીંયા કાંઈ ન હોય તો t થશે અને લિમિટ 0 થી 3 તો હવે જો પહેલાં ઉપલી લિમિટ મૂકવાની અહીંયા વીની જગ્યાએ વી માઇનસ કરીને વીની જગ્યાએ 2 આનું સાદું રૂપ આપી દો જો પછી લિમિટેશન મૂકજો તોય હાલશે અથવા 3/2 તો 2 અને અહીંયા પહેલાં ઉપલી લિમિટ જો 3 નો ઘન માઇનસ 2/2 એટલે દૂર થઈ જશે 2 નો ઘન પ્લસ 3 ગુણ્યા 3 પછી હવે શું કરવાનું માઇનસ કરીને નીચલી લિમિટ પહેલાં અહીં 0 મૂકવાનું તો અહીં 0 આ ટીની જગ્યાએ 0 મૂકવાનું એટલે આ સ્ટેપ 0 પછી અહીં 0 મૂકવાનું તો અહીં 0 અને અહીં 0 મૂકવાનું તો 0 તો આના માટે જો 2 માઇનસ આ એક થોડુંક શીખવું મળશે આ લિમિટ આ નિયત સંકલન આમાં લિમિટેશન આપી દીધું અહીંથી અહીં સુધીનું જ સંકલન તમારે કરવાનું તો હવે જો અહીંયા 3 નો ઘન 27 ગુણ્યા 2 એટલે 54 આ 9 અને આ તો 0 જ છે ટોટલ સ્ટેપ 0 હે તો v બરાબર 2 સામે જાય પ્લસ અને અહીંયા આ દૂર થઈ જશે પ્લસ 54 તો 56 મીટર પર સેકન્ડ એનો અંતિમ વેગ હશે અંતિમ વેગ કેટલો મળશે 56 મીટર પર સેકન્ડ કારણ કે આ પ્રવેગ એ ચલ પ્રવેગ છે સમય સાથે તો અચળ પ્રવેગી ગતિના સૂત્ર આમાં લાગુ પાડી શકાય નહીં આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની અચળ પ્રવેગી ગતિના સૂત્ર લાગુ પાડી શકાય નહીં એટલે તમે આ રીતે મળી શકે અને બીજી રીતે તમારે કેલ્ક્યુલેશન અહીંયા કરવું હોય તો ધારો કે તમારે અહીંયા અંતિમ વેગ 3 સેકન્ડને મેળવીને પછી એમાં 2 ઉમેરી દેવાનો રહે કારણ કે આ તો 2 મીટર પર સેકન્ડ હતું ઘણા બધા એવું કર્યું હશે વેગનું સૂત્ર મેળવી અને એમાં 3 મૂકી દઈએ તો 54 મળ્યું હોય પણ 54 પ્લસ તમારે શું કરવું પડે 2 શા માટે પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ હતો એટલે મેળવેલો વેગ 54 પ્લસ 2 મીટર પર સેકન્ડ જેટલો થશે તો આ રીતે તમને કેલ્ક્યુલેશન થશે હવે એના પછી જે ક્વેશ્ચન એટલે કદાચ થોડુંક તમને એમ લાગતું હોય પણ જેમ જેમ તમે શીખતા જાઓ એમ તમને ખ્યાલ આવતો જાય અહીંયા લિમિટેશન શું લેવાની પ્રારંભથી અંતિમ અહીંયા પ્રારંભિકથી અંતિમ પણ અહીંયા વેગની લિમિટેશન લેવાની 2 એટલે 2 થી v જેટલી અંતિમ વેગ ધારો કે હું v લઈ લઉં તો v જેટલી અને અહીંયા લિમિટેશન આ બાજુ સમયનું વિધેય જો t આવે તો 0 થી 3ની લિમિટેશન લે 0 થી 3 અને પછી અહીંયા આનું સંકલન કરો v આનું
ઘનના છેદમાં ઘન, આ બે અચળાંકો ને આ બેના છેદમાં બે, એક કાંઈ ન હોય તો ખાલી ટી થશે અને 0 થી 3. પછી આ વી પહેલાં ઉપલી લિમિટ મૂકવાની, માઇનસ કરીને આ વીની જગ્યાએ 2 મૂકવાની. પછી જો આ ટી ચલ હે ત્યાં જ આ કિંમત મૂકવાની, પહેલાં 3 મૂકવાની, પછી અહીંયા 3નો સ્ક્વેર અને 3, પછી માઇનસ કરીને એટલી લિમિટ, પહેલાં અહીં 0 એટલે આખું સ્ટેપ 0, અહીં 0 0, અહીં 0 મૂકો તો 0. તો આ રીતે તમે સાદું રૂપ આપી શકાય. એટલે આની અંદર આવશે 56 મીટર પર સેકન્ડ. એટલે જવાબ આવશે, જવાબ બી ઓપ્શન આવશે. આમાં જવાબ 56ની અંદર શું આવશે? બી ઓપ્શન આવશે. 56માં જવાબ જ 56 આવે. ક્વેશ્ચન નંબર 56 અને વેગની કિંમત 56 મીટર પર સેકન્ડ. પછી 57 ક્વેશ્ચન. 57માં ક્વેશ્ચનમાં જો સુરેખ પદ પર ગતિ x બરાબર 5t² - 6t + 2.2 મીટરનું સમીકરણ વડે આપવામાં આવે છે. તો જ્યારે તેનો વેગ શૂન્ય હોય ત્યારે તેનું સ્થાન શોધો. સ્થાન મેળવો, વેગ શૂન્ય હોય ત્યારે. તો આવા ક્વેશ્ચનમાં જો તમને સ્થાનનું સૂત્ર આપ્યું 6t + 2.2, તો વેગ તમારે મેળવવો હોય તો આનું વિકલન. અહીંયા શું થશે? 2 ઘાત આગળ 10t, અહીંયા 6, આ ટીનું 1 થશે. વેગ શૂન્ય હોય તો આ 0 મૂક્યો, 10t - 6, તો ટી બરાબર શું થશે? આ બાજુ તો 6ના છેદમાં 10 થાય એટલે 0.6, 0.6 સેકન્ડ મળ્યું. તો 0.6 સેકન્ડનું સ્થાન ક્યાં હશે? તો આ સ્થાનનું સૂત્ર લ્યો, x 5 0.6નો વર્ગ માઇનસ 6 ગુણ્યા 0.6 પ્લસ 2.2. તો અહીંયા જો 36 એટલે 5 ગુણ્યા 0.36, 3.6, 0.36 જ થશે. અહીંયા 6 ગુણ્યા 6 એટલે 36, પણ 3.6 પ્લસ 2.2. આનો ગુણાકાર કરો તો આના માટે હજી 2 વડે ગુણી નાખો ઉપર નીચે તો 10 થઈ જાય, અને એનો ગુણાકાર આની સાથે કરશો તો 1.8 આવશે, 3.6 પ્લસ 2.2 આવશે. કારણ કે આવા જ્યારે ગુણાકાર કરવાના થાય, ધારો કે 5 ગુણ્યા 0.36 ગુણાકાર કરવાનો હે, તો ઉપર 2 વડે ગુણો છેદમાં 2, તો આને 10 કહી શકાય. 10 ગુણ્યા એટલે 3.6 છેદમાં 2 એટલે 1.8, એટલે 5 ગુણ્યા 36 એટલે 1.8 થશે. તો એ થઈ ગયું. હવે તમે જો આનો સરવાળો કરો તો 4 0, એટલે 4માંથી 3.6 બાદ કરો તો 0.4 મીટર જેટલું અંતર આવશે. કેટલું આવશે? 4. એટલે એનું સ્થાન ક્યાં હશે? 0.4 મીટર. એટલે આમાં જવાબ એ જવાબ 0.4 આવશે. 0.4 એટલે સી ઓપ્શન આવશે. 57માં શું આવશે? સી. વેગ શૂન્ય થાય ત્યારે સ્થાન. તો આ રીતે તમે મળી શકે. અને સ્થાનાંતર કે તો વાત અલગ હે. તો પ્રારંભિક સ્થાન, તો પ્રારંભિક સ્થાન 0 સમયે પ્રારંભિક સ્થાન કેટલું હતું? 2.2. વેગ શૂન્ય થાય ત્યારે સ્થાનાંતર સ્થાન આટલું છે. તો અંતિમ માઇનસ પ્રારંભિક એ સ્થાનાંતર મળે. સ્થાન જ ખાલી કીધું, આમાં સ્થાનાંતર કીધું નથી, ખાસ ધ્યાન રાખજો. નહીતર સ્થાનાંતર કે તો અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડે. પછી એક પદાર્થ 58મો ક્વેશ્ચન है. એક પદાર્થનું સ્થાનાંતર નીચેના સૂત્ર અનુસાર બધાય. તો પદાર્થ સ્થિર થવા માટે કેટલો સમય લાગે? સ્થિર થવા માટે y બરાબર જો -2/3 t² પ્લસ 16t પ્લસ 2. વેગ મેળવતાનું વિકલન કરવું પડે. જો અહીંયા -4/3t પ્લસ 16, ટીનું 1. સ્થિર થવા માટે આ વેગ 0 કરી દો, -4/3 પ્લસ 16. તો આ બાજુ આવે 4t/3 16. તો ચોકે ચોકે એટલે 4 ગુણ્યા 3 એટલે 12. 12 સેકન્ડ સ્થિર થઈ જાય. 12 સેકન્ડે શું થઈ જાય? સ્થિર. તો સ્થિર થવા માટે કેટલો સમય લાગે? 12 સેકન્ડ. એટલે આમાં જવાબ શું આવશે? તો કે આમાં જવાબ આવશે એ. 58માં જવાબ આવશે એ ઓપ્શન. 12 સેકન્ડમાં સ્થિર થાય. એટલે
આનું વિકલન કરીને વેગ મેળવો, વેગની કિંમત 0 મૂકો તો સ્થિર થવા માટે લાગતો સમય મળે. પછી એ જ રીતે જો 59મો ક્વેશ્ચન હે કે એક પદાર્થનું સ્થાન સમીકરણ આપ્યું x બરાબર at પ્લસ bt સ્ક્વેર માઇનસ ct ઘન અનુસાર બદલાય. a b c અચળાંક છે. જ્યાં પદાર્થનો પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ. તો 59માં ક્વેશ્ચનની અંદર x બરાબર at પ્લસ bt સ્ક્વેર માઇનસ ct ઘન. વેગનું સૂત્ર શું થાય? આનું વિકલન a, આનું 2bt અને આનું 3t સ્ક્વેર. અને પ્રવેગ શું થશે? આ પ્રવેગ આમાં અચળાંકમાં ખાસ ધ્યાન રાખજો, હું પ્રવેગ કહું, આ 0, 2b આનું 1, 3 તંદુ 6c, આ બે ઘાત આગળ આવી જશે. હવે પ્રવેગ શૂન્ય થાય તો 0, 2b 6ct, તો આ બાજુ આવે 6ct બરાબર 2b, તો t બરાબર અહીંયા bના છેદમાં 3c આવે. પ્રવેગ ક્યારે શૂન્ય થશે? તો કે પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ કીધો. તો અહીંયા ટીની જગ્યાએ શું આવશે? બીના છેદમાં 3c આવશે. આ બે દૂર થઈ ગયા એટલે 3c આવે છેદમાં. હવે તમે આનું સાદું રૂપ આપી દો. ક્યાંનું? આ વેગના સૂત્રમાં કિંમત મૂકી દો. આ a એમ નામ રાખો, 2b. આ ટીની જગ્યાએ હું લખી શકો? બીના છેદમાં 3c. અહીંયા 3c અને t સ્ક્વેર એટલે બીના છેદમાં 3c નો વર્ગ. તો અહીંયા તમે સાદું રૂપ આપશો તો a અહીંયા આવશે 2b સ્ક્વેર બાય 3c. અહીંયા આવશે જો માઇનસ 3cb સ્ક્વેર છેદમાં 9c સ્ક્વેર આવશે. એમાંથી જો અહીંયા દૂર થશે a પ્લસ 2b સ્ક્વેર 3c માઇનસ આ 3 દૂર થઈ જાય, c પણ એક વખત દૂર થઈ જાય તો b સ્ક્વેર 3c આવશે. તો a આમાંથી આ બાદ થશે તો b સ્ક્વેર બાય 3c થશે. તો આટલો વેગ મળશે. એનો વેગ કેટલો હશે? a પ્લસ b સ્ક્વેર બાય 3c. આમાંથી તમે આ બાદ કરો તો b સ્ક્વેર બાય 3c કોમન નીકળી જાય, તો 2 માઇનસ 1 એટલે 1 થશે. તો આટલો વેગ મળશે. 59ની અંદર જવાબ આવશે c, a પ્લસ b સ્ક્વેર બાય 3c. એટલે 59માં આ રીતે. એટલે પહેલાં x ઉપરથી વેગ મેળવો, વેગ ઉપરથી પ્રવેગ મેળવો, પ્રવેગ 0 કરી દો એટલે સમય મળે, અને એ સમયની કિંમત અહીંયા મૂકી દેવાની, તો તમને શું મળશે ભાઈ. પછી 60મો ક્વેશ્ચન છે. તો 60મો ક્વેશ્ચનની અંદર તમને આપેલું એક સીધા રેખામાં ગતિ કરતા કણનું સ્થાનાંતરનું સૂત્ર આપ્યું. તો શરૂઆતનો વેગ કેટલો હોય? શરૂઆતનો એટલે પ્રારંભિક વેગ, 0 સમય કેટલો હોય? તો વેગનું સૂત્ર આ થઈ ગયો. આનું વિકલન કરો તો 12 પ્લસ તંદુ 6t અને 4t, આના માટે ટી ઘન, તો તંદુ 6t સ્ક્વેર થશે. તો t બરાબર 0 માટે જે વેગ મળી પ્રારંભિક વેગ મળે 12 મીટર પર સેકન્ડ. અહીંયા 0 મૂકી દો તો આ 0 તો કેટલો મળશે? 12. એટલે પ્રારંભિક વેગ કેટલો મળશે? 12. એટલે આમાં જવાબ આવશે સી ઓપ્શન આવશે. જવાબ કેટલો આવશે? સી. પછી એવી જ રીતે 61મો ક્વેશ્ચન છે કે સીધી રેખામાં ગતિ કરતા કણનું સ્થાનનું સૂત્ર આપ્યું. આલ્ફા ટી ઘન બીટા ટી સ્ક્વેર ગામા ટી પ્લસ ડેલ્ટા સૂત્ર અનુસાર સમય પર આધારિત છે. તો પ્રારંભિક પ્રવેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર શોધો. તો જે સૂત્ર ઉપરથી પહેલાં તો તમારે શું કરવું પડશે? વેગ પ્રવેગના સૂત્ર મેળવવા પડે. 61માં ક્વેશ્ચનની અંદર x બરાબર આલ્ફા ટી ઘન પ્લસ બીટા ટી સ્ક્વેર પ્લસ ગામા ટી પ્લસ ડેલ્ટા. તો વેગનું સૂત્ર આ થઈ ગયું. આ 3 આગળ 3 આલ્ફા ટી સ્ક્વેર, આ 2 આગળ 2 બીટા ટી પ્લસ ગામા, આનું તો 1, આ 0. અને પ્રવેગ શું થશે? જો તંદુ 6 આલ્ફા ટી અને 2 બીટા થશે, આ ટીની 1, આનો 0 થઈ જશે. હવે જો
પ્રારંભિક એટલે ટી બરાબર 0 સમય માટે વેગ કેટલો આવશે એ પ્રારંભિક વેગ હશે. તમે 0 મૂકી દો તો અહીંયા 0 એટલે 0 ખાલી ગ્યામાં થશે. અને ટી બરાબર 0 માટે પ્રવેગ કેટલો આવશે તો અહીં 0 મૂકી દો, સમય 0 મોકલો, આ 0 2 બીટા આવશે. તો હવે તમને કેનો ગુણોત્તર કીધો હે કે પ્રારંભિક પ્રવેગ અને પ્રારંભિક વેગ A0 અને V0 નો ગુણોત્તર. તો 2 બીટાના છેદમાં ગ્યામાં, 2 બીટાના છેદમાં ગુણોત્તર ખાલી જગ્યા પર આધારિત છે. તો આધારિત કેના ઉપર હશે? બીટા અને ગ્યામા ઉપર જ આધારિત છે, બાકીના આલ્ફા ઉપર આધારિત નથી, પછી આલ્ફા ગ્યામા ઉપર આધારિત નથી. કેના ઉપર આવશે? બીટા અને ગ્યામા પર આધારિત. એટલે આમાં જવાબ આવશે સી ઓપ્શન આવશે. જવાબ આવશે સી. પછી 62મો ક્વેશ્ચન હે કે ગતિની શરૂઆત કરતા એક પદાર્થનું ટી સમયે સ્થાનાંતર આપ્યું તો પદાર્થનો વેગ ખાલી જગ્યા સમય પછી શૂન્ય થશે. વેગ શૂન્ય ક્યારે થશે એ પૂછ્યું. તો વેગ શૂન્ય થવા માટે x બરાબર 10t માઇનસ 0.1t². તો વેગનું સૂત્ર આવું મળે 10 આનું 1 અને આ 2 આગળ એટલે 0.2t. વેગ શૂન્ય થાય તો આ બાજુ આવે 0.2t બરાબર 10. તો t બરાબર 10ના છેદમાં 0.2 એટલે 100ના છેદમાં 2 તો 50 મીટર 50 સેકન્ડ જેટલો સમય આવે. ક્યારે વેગ શૂન્ય થશે? વેગ શૂન્ય થાય 50 સેકન્ડે શૂન્ય થશે. તો આમાં જવાબ 62ની અંદર જવાબ આવશે એ ઓપ્શન આવશે, શૂન્ય થશે. પછી એ જ રીતે 63મો ક્વેશ્ચન કે એક સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂઆત કરતા ઇલેક્ટ્રોન માટે વેગનો સંબંધ v બરાબર 2t સૂત્ર વડે આપી શકાય. તો પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હોય? પ્રથમ તો હવે જો વેગ v બરાબર 2t તો પ્રવેગ કેટલો થાય? 2 મીટર પર સેકન્ડ. શા માટે? આનું વિકલન કરો તો પ્રવેગ મળે, આનું વિકલન 1 તો પ્રવેગ મળી ગયો 62માં 63માં ક્વેશ્ચનમાં. તો હવે જો તમને પૂછ્યું 10 સેકન્ડમાં કાપેલું અંતર તો d બરાબર v0t પ્લસ 1/at². તો અહીંયા જો 0 સમય મૂકો તો પ્રારંભિક વેગ શું મળશે? 0. 1/2 પ્રવેગ કેટલો આવશે? 2 અને 10 સેકન્ડમાં કાપેલું અંતર તો આ દૂર થઈ ગયા 100 મીટર જેટલું અંતર કાપે. કેટલું અંતર કાપશે? 100 મીટર જેટલું અંતર કાપશે. તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકે. બીજું સંકલનની મદદથી નહીં ગણતરી કરી શકાય, પણ આ સહેલી રીતે કે અચળ પ્રવેગ ગતિ છે, આનું વિકલન કરો તો અચળ પ્રવેગ મળે, તો અચળ પ્રવેગ ગતિનું સૂત્ર વાપરી લો. 0 સમયનો વેગ 0 હોય તો આ મૂકી અને પછી તમે કેલ્ક્યુલેશન કરી શકો. તો આમાં જવાબ આવશે બી ઓપ્શન હશે. પછી 64મો ક્વેશ્ચન હે કે એક પદાર્થ અચળ પ્રવેગ a થી શરૂઆત કરીને ગતિની શરૂઆત કરે તો પ્રવેગ સમયના વિધેય a બરાબર આલ્ફા ટી વડે આપી શકાય. તો આલ્ફા અચળાંક છે તો t0 સમયથી t સમયમાં પદાર્થે કાપેલું સ્થાનાંતર શોધો. તો આની જગ્યાએ જો આમ લખી શકાય આલ્ફા ટી, અહીં dt આવે પ્રવેગની જગ્યાએ, પણ dt ને અહીંયા લખી દો. હવે આનું સંકલન કરો, આનું સંકલન તો આનું વેગ v આલ્ફા બાર t²/2. અહીંયા ફરી પાછું જો dx અપોન શું લખી શકાય? dt લખી શકાય α/2 t². આ dt ને સામે જવા દો તો આમ લખી શકાય. આનું સંકલન કરનાર તો અહીંયા x એટલે એક સ્ટેપ નથી લખ્યું, આનું સંકલન કરી નાખો, નહીંતર અહીંયા સંકલન કરો. આ dx α/2 t²dt. તો આનું સંકલન x થશે. આ α/2 બાર આ t² હે તો t નો ઘનના છેદમાં ઘન, તો x બરાબર આલ્ફાના છેદમાં 6t². તો આમાં જવાબ આવશે ડી ઓપ્શન આવશે. જવાબ કેટલો આવશે? ડી ઓપ્શન આવશે. 1/6 આલ્ફા ટી ઘન આવે. એટલે પહેલી વખત વિકલન કરો તો વેગ મળે,
સંકલન કરશો તો વેગ મળશે, સંકલન કરવાનું વેગ મળશે, અને પછી વળી પાછું સંકલન કરશો તો શું મળશે, અહીંયા એક્સ મળશે. એટલે પહેલી વખત સંકલન અહીંયા ડી વી અપોન ડીટી, ડીટીને સામે જવા દીધું, પછી સંકલન કરો, આનું સંકલન વી થશે, આનું સંકલન આલ્ફા ટી સ્ક્વેર બાય 2, અહીંયા ફરી પાછું આની જગ્યાએ હું મૂકો ડીએક્સ અપોન ડીટી, વેગની જગ્યાએ એના ડીટીની સામે જવા દો, પછી આનું સંકલન કરી નાખશો તો આ જવાબ આવશે. અને લાસ્ટ 65મો ક્વેશ્ચન એક જોઈ લે કે ગતિ કરતા પદાર્થનું સમય સાથે વિધેય આપે તો કેટલા સમયની અંદર સ્થિર થશે. તો વેગ મેળવી અને વેગ 0 કરી દો. 65માં ક્વેશ્ચનમાં લગભગ તો કોઈને ક્વેશ્ચન નહોતો 65 સુધીમાં, તો કે 65માં y બરાબર ટી સ્ક્વેર 4t પ્લસ 18, તો વેગનું સૂત્ર 2t પ્લસ 4, આનું 2 આગળ ટી, આનું ટીનું 1 થઈ જાય, શૂન્ય થાય તો 2t 4, તો આ બાજુ આવે તો t બરાબર 2 સેકન્ડ આવે, 2 સેકન્ડમાં સ્થિર થઈ જશે. તો આમાં જવાબ આવશે એ ઓપ્શન આવશે, એટલે 2 સેકન્ડની અંદર સ્થિર થઈ જાય. હવે પછી જો આટલા આપણે ક્વેશ્ચન ગણ્યા, એના પછી 66થી 78 સુધીના જે બાકીના ક્વેશ્ચન એ સોલ્વ કરવાના છે, અને નો થાય કહેજો, એ નેક્સ્ટ ટાઈમ કરાવશે. અને પછી આપણે હજી આગળ વધશે, ઘણા બધા ક્વેશ્ચન થિયરી છે, એટલે ખાસ ઘણા બધા હજી જો ખાસ લેક્ચર જોતા હોય, ઘણા બધા સોલ્વ નથી કરતા, કારણ કે તમે મોકલાવો એના પરથી ખબર પડે સોલ્વ કરો કે નહીં, એટલે હજી સોલ્વ કરજો, બાકીનો નેક્સ્ટ ટાઈમ આવતી વખતે જોઈએ. અસ્તુ.